નમસ્તે મિત્રો, આપણી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે આ વિડીયોમાં રસાયણ વિજ્ઞાનના લેબ ટેકનિશિયન એક્ઝામ રિલેટેડ વન લાઇનર પ્રશ્નો જોઈશું. જેમાં સૌથી પહેલો પ્રશ્ન છે, ગન પાવડરનું મુખ્ય ઘટક શું છે? તો જવાબ આવશે પોટેશિયમ નાઇટ્રેટ. બીજો પ્રશ્ન, TNTનું ફૂલ ફોર્મ જણાવો. તો જવાબ આવશે ટ્રાઇનાઇટ્રોટોલ્યુએન. ત્રીજો પ્રશ્ન, ANFOનું ફૂલ ફોર્મ જણાવો. તો જવાબ આવશે અમોનિયમ નાઇટ્રેટ ફ્યુલ ઓઇલ. ચોથો પ્રશ્ન, ફટાકડામાં રંગ ઉત્પન્ન કરવા માટે સામાન્ય રીતે શું વપરાય છે? તો જવાબ આવશે સ્ટ્રોન્શિયમ લવણ. પાંચમો પ્રશ્ન, નીચેનામાંથી કયું બાઇનરી વિસ્ફોટક ખાણકામમાં સામાન્ય રીતે વપરાય છે? તો જવાબ આવશે ANFO. એનું ફૂલ ફોર્મ આપણે હમણાં જ જોઈ ગયા, એમોનિયમ નાઇટ્રેટ ફ્યુલ ઓઇલ. છઠ્ઠો પ્રશ્ન, કાંસુ મીન્સ કે બ્રોન્ઝ નીચેના ધાતુઓનો મિશ્ર ધાતુ છે. મીન્સ આ કયા કયા ધાતુઓનો મિશ્ર ધાતુ છે? તો જવાબ આવશે કોપર અને ટીન મીન્સ કે તાંબુ અને કાંસુ. પછી સાતમો પ્રશ્ન, હવાઈ યાનના ભાગો બનાવવા માટે કયો મિશ્ર ધાતુ વપરાય છે? તો જવાબ આવશે ડ્યુરાલુમિન. આઠમો પ્રશ્ન, મૂર્તિઓ અને મેડલ બનાવવા માટે કયો મિશ્ર ધાતુ વપરાય છે? તો જવાબ આવશે બ્રોન્ઝ મીન્સ કે કાંસુ. નવમો પ્રશ્ન, ઇથેનોલનું અણુસૂત્ર શું છે? તો જવાબ આવશે C2H5OH. દસમો પ્રશ્ન, આલ્કોહોલનું વધુ સેવન મુખ્યત્વે કયા અંગને અસર કરે છે? તો જવાબ આવશે લીવર મીન્સ કે યકૃત. 11મો પ્રશ્ન, pH સ્કેલની શ્રેણી કેટલી છે? તો જવાબ આવશે 0થી લઈને 14 સુધીની. 12મો પ્રશ્ન, pKa મૂલ્ય શું દર્શાવે છે? તો જવાબ આવશે એસિડની તીવ્રતા. 13મો પ્રશ્ન, pH મીટરમાં સોલ્ટ બ્રિજનું કાર્ય શું છે? તો જવાબ આવશે વિદ્યુત સતતતા જાળવે. 14મો પ્રશ્ન, વિસ્ફોટકમાં નાઇટ્રેટ શોધવા માટે કઈ કસોટી વપરાય છે? તો જવાબ આવશે ડાયફિનેમાઇલ ટેસ્ટ. 15મો પ્રશ્ન, વિસ્ફોટકની વ્યાખ્યા શું છે? તો જવાબ આવશે જે પદાર્થ ઝડપથી રાસાયણિક પ્રતિક્રિયા કરીને ઉષ્મા અને વાયુ ઉત્પન્ન કરે છે. 16મો પ્રશ્ન, ડાયનામાઇટમાં નીચેનું કયું ઘટક હોય છે? તો જવાબ આવશે નાઇટ્રોગ્લિસરીન. 11મો પ્રશ્ન, ઊંચા વિસ્ફોટકોનું લક્ષણ શું છે? તો જવાબ આવશે ડિટોનેશન. 18મો પ્રશ્ન, પ્રાથમિક વિસ્ફોટક તરીકે કઈ રાસાયણિક વસ્તુ વપરાય છે? તો જવાબ આવશે મર્ક્યુરી ફલ્મિનેટ. 19મો પ્રશ્ન, ઝાંઝણ મીન્સ કે ક્ષારણ એટલે શું? તો જવાબ આવશે રાસાયણિક પ્રતિક્રિયાથી ધાતુનો ક્ષય. 20મો પ્રશ્ન, જંગનું રાસાયણિક સૂત્ર શું છે? તો જવાબ આવશે Fe2O3.XH2O. 21મો પ્રશ્ન, ક્રોમિયમ હોવાને કારણે કયો મિશ્ર ધાતુ ઝાંઝણથી બચાવે છે? તો જવાબ આવશે સ્ટેનલેસ સ્ટીલ. 22મો પ્રશ્ન, TNTનું ફૂલ ફોર્મ જણાવો. તો ટ્રાઇનાઇટ્રોટોલ્યુએન. 23મો પ્રશ્ન, વિઝિબલ સ્પેક્ટ્રોસ્કોપી મુખ્યત્વે શાના અભ્યાસ કરવા માટે વપરાય છે અથવા તો શાનો અભ્યાસ કરવા માટે વપરાય છે? તો જવાબ આવશે ઇલેક્ટ્રોનિક પરિવર્તન. 24મો પ્રશ્ન, વિઝિબલ સ્પેક્ટ્રોસ્કોપીમાં કઈ ઇલેક્ટ્રોમેગ્નેટિક કિરણ શ્રેણીનો ઉપયોગ થાય છે? તો જવાબ આવશે વિઝિબલ રિજન મીન્સ કે દ્રશ્ય વિસ્તાર. 25મો પ્રશ્ન, વિઝિબલ સ્પેક્ટ્રોસ્કોપીમાં સામાન્ય રીતે કયો પ્રકાશ સ્ત્રોત વપરાય છે? તો જવાબ આવશે ટંગસ્ટન લેમ્પ. 26મો પ્રશ્ન, વિઝિબલ સ્પેક્ટ્રોસ્કોપીમાં કયા ગુણધર્મોનું વિશ્લેષણ થાય છે? તો જવાબ આવશે કલર અવશોષણ મીન્સ કે રંગ અવશોષણ. 27મો પ્રશ્ન, ઇન્ફ્રારેડમાં સૌથી વધુ પ્રવૃત્ત કઈ પ્રકારનો બંધ હોય છે? તો જવાબ આવશે પોલર બોન્ડ. 28મો પ્રશ્ન, IR સ્પેક્ટ્રોસ્કોપી સાથે કઈ પૂરક વિશ્લેષણ પદ્ધતિ છે? તો જવાબ આવશે NMR સ્પેક્ટ્રોસ્કોપી. 29મો પ્રશ્ન, નીચેનામાંથી કયું અણુ ઇન્ફ્રારેડમાં અક્રિય છે? તો જવાબ આવશે N2. 30મો પ્રશ્ન, ઇન્ફ્રારેડમાં સૌથી વધુ પ્રવૃત્ત કઈ પ્રકારનો બંધ હોય છે? તો જવાબ આવશે પોલર બોન્ડ. એના પછીનો પ્રશ્ન જોઈએ 31મો, ઇન્ફ્રારેડ કિરણો અણુમાં કયો ફેરફાર લાવે છે? તો અણુના સ્પંદનમાં ફેરફાર લાવે છે. એના પછી 32મો પ્રશ્ન, સ્પેક્ટ્રોસ્કોપી શું છે
તો જવાબ આવશે પદાર્થ અને વિદ્યુત ચુંબકીય કિરણો વચ્ચેના સંપર્કનો અભ્યાસ. 33મો પ્રશ્ન, NMR સ્પેક્ટ્રોસ્કોપીમાં રાસાયણિક વલણ મીન્સ કે કેમિકલ શિફ્ટમાં કયા એકમમાં માપવામાં આવે છે? તો કેમિકલ શિફ્ટ એ ppm એકમમાં માપવામાં આવે છે. 34મો પ્રશ્ન, NMRનું સંપૂર્ણ રૂપ શું છે? તો જવાબ આવશે ન્યુક્લિયર મેગ્નેટિક રેઝોનન્સ. NMRનું ફૂલ ફોર્મ ન્યુક્લિયર મેગ્નેટિક રેઝોનન્સ. 35મો પ્રશ્ન, યુવી સ્પેક્ટ્રોફોટોમીટરમાં કયો ડિટેક્ટર વપરાય છે? તો જવાબ આવશે ફોટો મલ્ટીપ્લાયર ટ્યુબ. 36મો પ્રશ્ન, હાઇડ્રોજન બોન્ડિંગના અભ્યાસ માટે કઈ સ્પેક્ટ્રોસ્કોપી વપરાય છે? તો જવાબ આવશે IR મીન્સ કે ઇન્ફ્રારેડ સ્પેક્ટ્રોસ્કોપી. 37મો પ્રશ્ન, બિયર્સ લો મુજબ મોલાર અવશોષણ ક્ષમતા માટે કયો એકમ હોય છે? તો જવાબ આવશે લિટર મોલ ઇન્વર્સ સેન્ટીમીટર ઇન્વર્સ. 38મો પ્રશ્ન, યુવી સ્પેક્ટ્રોસ્કોપીમાં લેમ્ડા મેક્સ શું દર્શાવે છે? તો જવાબ આવશે મેક્સિમમ એબ્ઝોર્બન્સ મીન્સ કે મહત્તમ અવશોષણ દર્શાવે છે. 39મો પ્રશ્ન, યુવી વિસ્તારમાં કયા પ્રકારની નમૂના કોશિકાઓ વપરાય છે? તો જવાબ આવશે ક્વાર્ટઝ. 40મો પ્રશ્ન, એમિનો એસિડ શું છે? તો જવાબ આવશે પ્રોટીનના ઘટક તત્વો મીન્સ કે બિલ્ડિંગ બ્લોક્સ ઓફ પ્રોટીન્સ. 41મો પ્રશ્ન, પ્રોટીનમાં કેટલાક માનક એમિનો એસિડ હોય છે? તો જવાબ આવશે 20. 42મો પ્રશ્ન, કયા એમિનો એસિડમાં ગંધક મીન્સ કે સલ્ફરનો પરમાણુ હોય છે? તો આપણે અહીંયા 3 લખી દીધા છે, સિસ્ટીન, સિસ્ટાઇન અને મિથિયોનિન. અહીંયા જુઓ સલ્ફરના જે કયા એમિનો એસિડમાં સલ્ફરના પરમાણુ હોય છે, તો એમાં જે 3 આવે છે તો એને તમે સહેલાઈથી યાદ પણ રાખી શકો છો, CCM કરીને કે સિસ્ટીન, સિસ્ટાઇન અને મિથિયોનિન. 43મો પ્રશ્ન, નીચેનામાંથી કયું ક્ષારીય બેઝિક એમિનો એસિડ અથવા તો બેઝિક એમિનો એસિડ છે? તો એમાં પણ આપણે 3 લખી દીધા છે, હિસ્ટિડાઇન, આર્જિનિન અને લાઇસિન. અહીંયા પણ તમે HAL હાલ એવી રીતે યાદ રાખી શકો છો કે H મીન્સ હિસ્ટિડાઇન, A મીન્સ આર્જિનિન અને L મીન્સ લાઇસિન. 44મો પ્રશ્ન, કયો એમિનો એસિડ પ્રકાશકીય મીન્સ કે ઓપ્ટિકલી એક્ટિવ નથી? પ્રકાશક્રિય મીન્સ કે ઓપ્ટિકલી એક્ટિવ નથી, તો જવાબ આવશે ગ્લાયસિન. 45મો પ્રશ્ન, પ્રોટીનમાં એમિનો એસિડ વચ્ચે કયા પ્રકારનું બાંધણ હોય છે? તો જવાબ આવશે પેપ્ટાઇડ બોન્ડ. 46મો પ્રશ્ન, કયા બંધારણમાં વધુ કુદરતી એમિનો એસિડ હોય છે? તો જવાબ આવશે L ફોર્મમાં. 47મો પ્રશ્ન, પ્રોટીનમાં યુવી શોષણ માટે કયો એમિનો એસિડ જવાબદાર છે? તો જવાબ આવશે ટ્રિપ્ટોફેન. 48મો પ્રશ્ન, કયો એમિનો એસિડ પાણીમાં સૌથી વધુ દ્રાવ્ય છે? તો જવાબ આવશે ગ્લાયસિન. 49મો પ્રશ્ન, કયો એમિનો એસિડ નીન હાઇડ્રીન ટેસ્ટમાં પીળો રંગ આપે છે? તો જવાબ આવશે પ્રોલાઇન. 50મો પ્રશ્ન, રમન અસર કોણે શોધી હતી? તો જવાબ આવશે CV રમને. 51મો પ્રશ્ન જોઈ લઈએ, રમન સ્પેક્ટ્રોસ્કોપીનો મુખ્યત્વે કોના અભ્યાસ માટે ઉપયોગ થાય છે? તો જવાબ આવશે મોલેક્યુલર વાઇબ્રેશન મીન્સ કે અણુના સ્પંદન. 52મો પ્રશ્ન, રમન સ્પેક્ટ્રોસ્કોપી કઈ પ્રકારના વિખેરાવ પર આધારિત છે? તો જવાબ આવશે રમન સ્કેટરિંગ ઉપર મીન્સ કે રમન વિખેરાવ ઉપર. 53મો પ્રશ્ન, રમન સ્પેક્ટ્રોસ્કોપીમાં કયો વિખેરાવ સામેલ છે? જવાબ આવશે ઇનઇલાસ્ટિક સ્કેટરિંગ. 54મો પ્રશ્ન, નીચેનામાંથી કયો તત્વ રમન સ્પેક્ટ્રમ દર્શાવતું નથી? તો જવાબ આવશે હિલિયમ. જો આપણે આ જે 60 પ્રશ્નો લીધા છે એની અંદર બધા અલગ અલગ ટોપિકના પ્રશ્નો લેવાનો પ્રયાસ કર્યો છે. જો તમને આ વિડીયો હેલ્પફુલ થતો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી. 55મો પ્રશ્ન, 2 પરમાણુઓ જે ઇલેક્ટ્રોન વહેંચે છે તેમાં કઈ પ્રકારનું બાંધણ હોય છે? તો જવાબ આવશે સહસંયોજક બંધ. 56મો પ્રશ્ન, SF6નું અણુગત આકાર જ્ઞાન શું છે? તો જવાબ આવશે મીન્સ કે મોલેક્યુલર જ્યોમેટ્રી શું છે એની SF6ની? તો જવાબ આવશે ઓક્ટાહેડ્રલ મીન્સ કે અષ્ટકોણીય. 57મો પ્રશ્ન, NH3માં કેન્દ્રીય પરમાણુનું સંયોજન કયું છે? તો જવાબ આવશે sp3 મીન્સ કે NH3માં કયું હાઇબ્રિડાઇઝેશન જોવા મળે છે? તો sp3. 58માં ઇથિન મીન્સ કે C2H4માં કાર્બન કયા સંયોજિત ઓર્બિટલ્સનો ઉપયોગ કરે છે? ફરીથી કહું છું, ઇથિન C2H4માં કાર્બન કયા સંયોજિત ઓર્બિટલ્સનો ઉપયોગ કરે છે? તો જવાબ આવશે sp2. 59મો પ્રશ્ન,
બાંધણ શક્તિનો મીન્સ કે બોન્ડ સ્ટ્રેન્થનો યોગ્ય ક્રમ કયો છે? તો જવાબ આવશે સૌથી વીક હશે સિંગલ બોન્ડ, એના પછી ડબલ બોન્ડ સ્ટ્રોંગ અને સૌથી સ્ટ્રોંગ હશે ટ્રિપલ બોન્ડ. મીન્સ કે સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ, ટ્રિપલ બોન્ડ. છેલ્લો પ્રશ્ન જોઈ લઈએ. માસ સ્પેક્ટ્રોમેટ્રીનો ઉપયોગ શેના માટે થાય છે? તો જવાબ આવશે અણુના દ્રવ્યમાનના નિર્ધારણ માટે મીન્સ કે ટુ ડિટરમાઇન મોલેક્યુલર માસ. માસ સ્પેક્ટ્રોમેટ્રીનો ઉપયોગ અણુના દ્રવ્યમાનના નિર્ધારણ માટે કરવામાં આવે છે. થેન્ક યુ.